નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. બધાને મારા જય શ્રી રામ, જય માતાજી, જય સનાતન ધર્મ. તો મિત્રો, આજે હું આવી ગયો છું ગીર સોમનાથ અને અમરેલીના ગાઢ જંગલોની વચ્ચે, જ્યાં એટલે કે તુલસીશ્યામ ધામમાં, જે ઉનાથી લગભગ 28 કિલોમીટર દૂર અને ધોકડવાથી 8 થી 10 કિલોમીટર દૂર જંગલોની વચ્ચે કુદરતની ગોદમાં ભગવાન તુલસીશ્યામ ભગવાનનું ખૂબ જ સુંદર અને રહસ્યમય મંદિર આવેલું છે. મિત્રો, તુલસીશ્યામ મંદિર એ અહીંયાનું પ્રસિદ્ધ મંદિર છે અને ગીર સોમનાથના જેટલા પણ કોઈ ગીર પંથકના ફરવાલાયક સ્થળો છે એમાંનું એક સ્થળ છે. મિત્રો, તુલસીશ્યામ ધામ મંદિરનું વર્ણન સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવેલું છે અને અહીંયા જે શ્યામ ભગવાન અને માતા રૂક્ષ્મણી માતાની જે પ્રતિમા છે, સ્વયં પ્રગટ થયેલી પ્રતિમા છે, તો જે ખરેખર એક ચમત્કાર છે. મિત્રો, સ્કંદ પુરાણના ઉલ્લેખ પ્રમાણે તુલ નામના દૈત્યનો સંહાર કરી અને ભગવાન વિષ્ણુએ અહીંયા તુલસીશ્યામ નામ ધારણ કર્યું હતું. મિત્રો, સ્કંદ પુરાણના ઉલ્લેખ પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુએ તુલ નામના દૈત્યનો સંહાર કરવાના હતા, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુ પાસે એક વરદાન માગ્યું હતું કે તમે ભલે મારો વધ અહીંયા કરો, પણ તમારા નામ પહેલાં મારું નામ આ જગ્યા ઉપર બોલાવવું જોઈએ. એટલે તુલ અને શ્યામ એમ કરી અને આ ધામનું નામ તુલસીશ્યામ પાડવામાં આવ્યું. ચાલો મિત્રો, તો આપણે પહેલાં અહીંયાની આ જગ્યા તમે જોઈ શકો છો. આપણે પહેલાં તુલસીશ્યામ ભગવાનના દર્શન કરવાના છે અને ત્યાર પછી રૂક્ષ્મણી માતાના મંદિર ડુંગર ઉપર પણ જવાનું છે અને ત્યાર પછી ગરમ કુંડ પણ જોવાના છે. તો તમે બધા જોડાઈ રહેજો મારી સાથે. મિત્રો, તમે આ અહીંયાની જગ્યા જોઈ શકો છો. મિત્રો, અહીંયા શ્યામ ભગવાનનું મંદિર આવેલું છે, તો આપણે પહેલાં એના દર્શન કરવાના છે. તો ચાલો આપણે પહેલાં એના દર્શન કરી લઈએ. મિત્રો, આ મંદિરનો પ્રવેશ દ્વાર છે, તો આપણે ઝડપથી અંદર જઈ અને શ્યામ ભગવાનના દર્શન કરી લઈએ. મિત્રો, આ શ્યામ ભગવાનની સ્વયં પ્રગટ થયેલી પ્રતિમા છે, તમે જોઈ શકો છો. ભગવાન શ્યામની કેવી સુંદર અને મનમોહક પ્રતિમા છે, જોઈને જ દિલને આનંદ મળે. મિત્રો, આ છે કાલ મેઘનાથ મહાદેવ. તો મહાદેવ હર, જય શિવ શંભો. તો મિત્રો, અમે વિચાર કરી રહ્યા છીએ કે શ્યામ ભગવાન નીચે અને રૂક્ષ્મણીજી કેમ ઉપર. તો જ્યારે તુલા નામના દૈત્યનો નાશ કર્યો હતો ભગવાને, ત્યારે તુલા નામના દૈત્યએ ભગવાન પાસે વરદાન માંગ્યું હતું કે આ ધામ ઉપર પહેલાં એનું નામ બોલાશે અને પછી ભગવાનનું. તો રૂક્ષ્મણીજી એટલા માટે રિસાય અને અહીંયા ડુંગર ઉપર આવતા રહ્યા. મિત્રો, અહીંયા ગરમી પણ બહુ છે અને શ્વાસ પણ બહુ ચડે છે. મિત્રો, ડુંગર ઉપરથી નીચેનો નજારો સુંદર દેખાઈ રહ્યો છે અને આ અમારે ચેતનભાઈ રહ્યા. હાય કહી દો. મિત્રો, વાત કરીએ અહીંયાના ઇતિહાસની, તો આજથી 300 વર્ષ પહેલાં અહીંયા સારણ સમાજનો નેહડો હતો અને એ લોકો અહીંયા ગાયો ભેંસો ચરાવવા માટે આવતા. મિત્રો, આજથી 300 વર્ષ પહેલાં દુધાલાલી બાપુ એ આ ધામ વસાવ્યું. મિત્રો, આજથી 300 વર્ષ પહેલાં અહીંયા મંદિર હતું નહીં
આ 300 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થયેલી છે. એ પહેલાં મંદિર હતું તો કુદરતી આફતોના કારણે મંદિર દટાઈ ગયું હતું. અને ત્યાર પછી એક બાજુમાં સારંગનો નેહડો હતો અને તે માલધારીભાઈ દરરોજ માલ સારવા માટે અહીંયા આવતા. સાંજના સમયે એક દિવસ એણે જોયું કે અહીંયા આરતી થતી હોય તેવો આભાસ થાય છે. ઢોલ નગારા અને શરણાઈના એને અવાજ આવે છે. પછી એવું એને 1.5 મહિના સુધી થયું. અને ત્યાર પછી એક દિવસ દુધાલ લાલગીરી બાપુને વાત કરી કે બાપુ આમને ને આમ છે. અને ત્યાર પછી દુધાલ લાલગીરી બાપુ અહીંયા આવ્યા અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. અને પછી ભગવાન શ્યામ એના સપનામાં આવી અને કીધું કે હું અહીંયા જે જગ્યાએ પણ આરતીનો આભાસ તમને થાય છે એ જગ્યાએ હું અહીંયા બેઠેલો છું. અને એમણે તેનું મંદિર બનાવવા માટે કહ્યું. અને ત્યાર પછી દીવના એક વાણિયાના સપનામાં આવી અને ભગવાન શ્યામે એને કીધું કે તને જે દુધાલ લાલગીરી બાપુ જે રીતની આજ્ઞા કરે એ રીતનું તને કરવાનું છે. અને ત્યાર પછી એ બંને મળી અને આ મંદિરની સ્થાપના કરી અને મંદિરનું નવું નિર્માણ કર્યું. મંદિર તુલસી શ્યામ ધામના નામે ઓળખાય છે. મિત્રો, આ છે રૂક્ષ્મણી માતા. તો આપણે એના દર્શન કરી લઈએ. જય રૂક્ષ્મણી માતા. મિત્રો, ડુંગર ઉપરથી જોઈએ તો ખૂબ જ લીલી હરિયાળી છે અને અહીંયાનો નજારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. તો પ્રકૃતિનો આનંદ પણ માણીએ. અને ડુંગર ઉપર અહીંયા પ્રાચીન પ્રતિમા પણ જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે ડુંગરની નીચે આવી ગયા છે અને હવે આપણે જોવાના છે ગરમ પાણીના કુંડ. તો આ રહ્યા ગરમ પાણીના કુંડ. અને મિત્રો, આ ગરમ પાણીના કુંડની પાછળ પણ એક રહસ્ય છુપાયેલું છે જે હું તમને આગળ જણાવું. તો તમે બધા જોડાઈ રહેજો મારી સાથે. મિત્રો, તમે જોઈ શકો છો આ મારી પાછળ ગરમ કુંડ છે. અને જે માનવામાં આવે છે કે ભગવાને તુલા નામના વ્યક્તિનો જ્યારે વધ કર્યો હતો ત્યારે એનું સુદર્શન ચક્ર પાતાળ લોકમાં જતું રહ્યું હતું. અને ત્યાં પાતાળ લોકમાં જે પાણી હતું એ સુદર્શન ચક્રની તાપમાનના કારણે ગરમ થયું નીકળ્યું અને ત્યારથી આ કુંડનું નિર્માણ થયું. આ ગરમ કુંડ. તો મિત્રો, તમને અમારો આ વ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચાલો હવે મળીએ છીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી શ્યામ.